હાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં વેજ બિરયાની બનાવશું। બિરયાની બનાવવા માટે આપણે બાસમતી ચોખા લીધા છે 500 ગ્રામ। એને આપણે બોઇલ કરીશું। એ બોઇલ માટે આપણે પાણી મૂકી દઈએ છીએ। તેમાં આવશે ખડા મસાલા, તજપત્તા, જીરા, મરી, 2-3 લौंग નાખી દઈશું, શાહી જીરા નાખશું, ફૂલ સકરી નાખશું, તેમાં લીંબુ પણ ઉમેરશું। હવે આપણે પાણી બોઇલ થઈ ગયું છે। બાસમતી ચાવલ આપણે ઉમેરી દઈશું। થઈ ગયા છે। હવે આપણે બનાવીશું પેસ્ટ। આ પહેલાં દહીં લીધું છે, તેમાં થોડુંક નિમક ઉમેરશું, પછી હલ્દી પાવડર, લાલ મિર્ચી પાવડર, ધનિયા પાવડર, તેમાં મસાલો, ઉમેરશું, આને બધું મિક્સ કરી નાખીશું। પેસ્ટ બન્યા બાદ હવે આપણે તેમાં આપણે તેલ ઉમેરીશું। તેલ ઉમેરી દીધું છે। હવે આપણે એમાં ખડા મસાલા બધા ઉમેરશું। ધાણા છે, જીરું છે, શાહી જીરું છે, ફૂલ ચક્ર છે, તલપત્ર છે, લીમડો છે, મીઠો લીમડો, મરચી, વઘાર આવી જાય એટલે આપણે બધા મસાલા નાખી દીધા છે। હવે આ પેસ્ટ નાખીશું। આપણે પેસ્ટ થઈ ગઈ છે। હવે આદુ લસણ પેસ્ટ નાખી દઈએ। આદુ લસણ તેને આપણે રાખી દઈશું। તો આપણા ભાત તૈયાર થઈ ગયા છે। એક બાઉલમાં આપણે કાઢી લઈશું।
મસાલો બધો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે એમાં કાંદા ઉમેરીશું. એમાં આપણે થોડા 3 બટાકા સુધારેલા હતા એ ઉમેરીશું. હવે આપણે ઉમેરીશું વટાણા. પાપડી, ગાજર, ટમેટા, ફુલાવર, કોબીજ, બધું મિક્સ કરી દઈશું. હાલો આપણે આ બધું મસાલો બધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો બાસમતી ભાત ઉમેરશું. જોઈ શકો છો આમ ફેલાવી દેવાના. હવે આપણે ભાત કમ્પ્લીટ કરી દે છે. એની માથે તો લીંબુ ઉમેરશું. ત્યારબાદ એમાં થોડોક કલર નાખશું. બે જાતના કલર છે. કલર તેમાં આપણે ધાણા ઉમેરી દઈશું. ધાણા ઉમેરીશું તો તેમાં થોડા કાજુ ઉમેરી દઈશું. એની માથે થોડુંક 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. હવે આપણે ફાઇનલી વેજ બિરયાની બની ગઈ છે. હવે આપણે કરીને સર્વ કરીશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું બીજા વિડીયોમાં.